હેલો એન્ડ વેલકમ. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં હું શ્લોકા પંડિત, એડવોકેટ એન્ડ નોટરી, આપનું સ્વાગત કરું છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો આગામી ચૂંટણીના ઉમેદવારોને ઓળખવા માટે આપણા ઉમેદવાર ઓળખો શ્રેણી અંતર્ગત અમે અલગ અલગ ઉમેદવારોને થોડા પ્રશ્નો પૂછીએ છીએ અને તેમના વિચારો રજૂ કરાવીએ છીએ. તો આજના આપણા મહેમાન છે એડવોકેટ ભાવેશ બારોટ. કેમ છો ભાવેશભાઈ? ભાવેશભાઈ, આગામી ચૂંટણી આવી રહી છે, તેમાં આપ ઊભા રહેવાના છો. તો મારો પહેલો પ્રશ્ન એવો છે કે આપ વકીલાતના વ્યવસાય સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? હું 2005 થી સનદ ધરાવું છું અને મારા ફાધર પણ વકીલ હતા અને જુનિયરો માટે એમને જુનિયર બાર એસોસિએશનની સ્થાપના કરી હતી. એટલે હું જ્યારથી સમજુ થયો છું ત્યારથી જ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું. કહેવું એ તો ખોટું નથી. મારા ફાધરે જે તે વખતે વેલફેરમાં આપણે સિક્કા મરાવવા પડે એના માટે 2500-3000 રૂપિયા ફી હતી. જ્યારે અમારા બારમાં જુનિયર બાર એસોસિએશનની સ્થાપના માત્ર જુનિયરો માટે કે જે નવો વકીલ બને છે એને ક્યાંક ને ક્યાંક સિક્કા મરાવવા પડે છે, એના માટે થઈને એને પૈસા વધારે ના આપવા પડે અને એને સ્ટાર્ટિંગમાં જે બર્ડન પડતું હોય છે ઓછું થાય. એ કોર્ટ લાવે, ટેબલ લાવે, પછી 2500 આપે, એના માટે થઈને આ જુનિયર બારની સ્થાપના કરી હતી મારા ફાધરે. અને એ રજિસ્ટર બાર છે અને 151 રૂપિયામાં અમે એમને સહી સિક્કા કરી આપતા. ત્યારથી અમે આ જુનિયર બાર ચલાવીએ છીએ. એમાં હું કારોબારી મેમ્બર પણ રહી ચૂક્યો છું. હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી ટાઉટ મુહિમ ચલાવું છું. ટાઉટો જે વકીલ નથી એ વકીલાતનો વ્યવસાયને ખંડન કરી અને બધી જગ્યાએ વકીલ તરીકેની ઓળખ આપી વકીલાતનો વ્યવસાય કરે છે, એના માટે મેં મુહિમ ચલાવેલી છે. અમદાવાદમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મારા નામજોગ ફરિયાદો આપેલી છે, જેમાં ફરિયાદ પણ ફાઇલ થયેલી છે. એનાથી વિશેષ સરકારી વકીલશ્રીઓની નિમણૂક માટેનો જે પ્રશ્ન હતો કે સરકારી વકીલોના લિસ્ટો બહાર પડ્યા પણ નિમણૂકમાં 2-4 વર્ષનો સમય લાગ્યો. એ વખતે પણ મેં અલગ અલગ માધ્યમથી મુહિમ કરાવી હતી અને સત્યાગ્રહ છાવણી સાથે મેં ભૂખ હડતાલ પર બેસવા માટેની પણ એક અરજી આપેલી, જેમાં પોલીસ દ્વારા મને ડિટેન કરવામાં આવેલો. એટલે આ પ્રમાણે શરૂઆતથી જ મારા ફાધર પણ આ માટે લડત આપતા રહેતા હતા. વકીલો માટે અમે લડતા આવેલ છીએ. હાલમાં મોટિવ એવો છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ કે દરેક વકીલશ્રીએ વિચારવું જોઈએ, કારણ કે હાલમાં પ્રોડક્શન બંધ થઈ ગયા છે, જેના લીધે બપોર પછી જે કામનો લોડ હતો એ બંધ થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક એનાથી જુનિયરોને બહુ જ અસર પડી છે. એટલે એના માટે વિચારવું જોઈએ. અનેશ કુમારના જજમેન્ટ ભલે આવ્યું પણ એ પોલીસ સ્ટેશનથી જામીન આપે છે, એના કરતાં કોર્ટમાંથી જામીન મળે તો ક્યાંક ને ક્યાંક આરોપીને પણ એક લાગે કે ભાઈ મારી સામે કોઈ કાર્યવાહી થઈ અને વકીલશ્રીને કામ મળી રહે. એનાથી વિશેષ તમે જોશો તો રેવન્યુ પ્રેક્ટિસ જે ચાલે છે, રેવન્યુ પ્રેક્ટિસમાં દસ્તાવેજમાં કોઈ વકીલ હોતા નથી. માત્ર 5-10% વકીલો છે. વકીલ સિવાયના લોકો સારા પૈસા કમાય છે અને વકીલની ઓળખ આપીને કમાય છે. તો ત્યાં પણ મારું એવું માનવું છે કે વકીલનું એક વકીલાત નામનું દરેક દસ્તાવેજમાં હોય તો જેના કારણે વકીલોને એક સારું પ્લેટફોર્મ મળી રહે અને ત્યાં વકીલો જે દસ્તાવેજ ખોટા થાય છે એ ક્યાંક ખોટા થતા અટકે. એટલે આ પ્રકારની મુહિમ ચલાવું છું. વચ્ચે વેલફેરનો પ્રશ્ન હોય, અવારનવાર જો કંઈ લડત હોય, વકીલો સામે અન્યાય થયો હોય, પોલીસ સ્ટેશન જવાનું, ક્યાંક રજૂઆત કરવાની, કોર્ટોમાં ક્યાંક રજૂઆત કરવાની, એ બધી પ્રક્રિયામાં જેટલી બને મારી પાસે કોઈ હોદ્દો નહોતો તો પણ હું મારી અથાગ પ્રયત્ન કે જ્યાં સુધી વકીલ જુનિયર વકીલને અન્યાય થતો હોય એને ન્યાય ના મળે કે એને પોલીસ સામે રક્ષણ ના મળે એ માટે મેં લડત ચલાવેલી છે. ભાવેશભાઈ, આપ કયા કાર્યક્ષેત્રમાં, કયા વિષયમાં આપની માસ્ટરી છે? હું ક્રિમિનલ, વધારે પડતું ક્રિમિનલ મારી પાસે વર્ક છે. હું સિવિલ મેટર પણ લડું છું, LAQ પણ લડું છું. હું ઓલ ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરું છું. દિલ્હી, રાજસ્થાન પણ જઉં છું. રેગ્યુલર ગુજરાતની બારડોલી, માંડવી, પાટણ, ડીસા, થરાદ એ બધી જગ્યાએ મારે રેગ્યુલર કોર્ટ વર્કિંગ ડે એવો છે. અને એનાથી વિશેષ કહું તો હું મારું ફેસબુક આઈડી છે ભાવેશ બારોટ. એટલે મેં જ્યારથી વકીલાત ચાલુ કરી ત્યારથી મને એક એવું મોટિવ હતું કે ભાઈ ચલો હું ક્યાંક જઉં છું તો હું કોઈકને હેલ્પફુલ થઉં. એટલે હું જ્યાં જઉં ત્યાં હું સવારે કે આગલા દિવસે મૂકી દઉં છું કે હું આજે પાલનપુર છું, આજે પાટણ છું. એ પહેલા કોઈ મૂકતું નથી. મને જોઈને બધા મૂકવા લાગે. એનાથી એક એ વસ્તુ થાય કે કોક ભાઈ અમદાવાદ વાળા વકીલ સાહેબને મારી જોડે કદાચ આવું છે કાં તો મને ફોન કરે છે કે તમે મહેસાણા જવાના, કઈ રીતે જવાના? તો હું વ્હીકલ લઈને જતો હોઉં છું તો અમે બે જોડે જતા રહીએ છીએ. હું એકલો ના પડું, એકલો ના પડે. ક્યાંક ને ક્યાંક કોકને કાગળ લાવવાના હોય છે તો હું ઘણીવાર કાગળો પણ લેતો આવું છું. કોકને ફીસ લાવવાની હોય તો ફીસ લેતો આવું છું. એટલે ક્યાંક ને ક્યાંક હું ત્યાં જઉં છું તો કઈ રીતે હું મારા વકીલ મિત્રને મદદ કરી શકું એ માટે મેં મારા ફેસબુક પર હું ડેલી જ્યાં જ્યાં જે જિલ્લામાં, તાલુકામાં જતો હોઉં છું ત્યાં મૂકું છું. અને વકીલશ્રીનો ફોન પણ આવે છે કે મારા કામ છે તો હું એ કામ પણ પતાવતો આવું છું. બરાબર. ભાવેશભાઈ, તમારા માટે એક ભાવેશ બારોટ એટલે એડવોકેટ ભાવેશ બારોટ, લડવૈયા એડવોકેટ તરીકે આપની છાપ છે.
તો આપે જણાવ્યું આગળ કે આપણે ઘણી બધી કાર્યવાહી એ પ્રમાણે કરેલી છે. તો સમગ્ર ગુજરાતના વકીલો તરફથી મારો એક પ્રશ્ન છે આપને કે અમારો કિંમતી મત, અમારો કિંમતી એકડો, અથવા તો એમ કહી શકાય કે અમારો ફર્સ્ટ પ્રીફર્ડ મત લડવૈયા ભાવેશ બારોટને જ કેમ આપવો? તમે કેમ ડિઝર્વ કરો છો આ? એનું કારણ છે કે અત્યારે મેં અગાઉ પણ કીધું, પરિવાર સંસારનો નિયમ છે. અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં જશો તો યંગસ્ટર અત્યારે આગળ પડતા આવી રહ્યા છે. ઇલેક્શન હોય, પોલિટિકલ હોય કે કોઈ પણ ગ્રાઉન્ડમાં. અને જે હાઈ ટેકનોલોજી યુગ ચાલી રહ્યો છે એમાં જે યંગસ્ટર જે ભાગશે, જે યંગસ્ટર જે કામ કરશે એ બીજા નહીં કરી શકે એવું મારું માનવું છે. અને હાલમાં વકીલોના એટલા બધા પ્રશ્નો છે કે પ્રોડક્શન બંધ થઈ ગયા, એનાથી વિશેષ કે કોઈ પણ મેટર વકીલ લડતા હોય છે અને છેલ્લે જ્યારે ફી આપવાની આવે છે ત્યારે અસીલ છેલ્લી ઘડીએ એ વકીલ સાહેબને બદલી નાખે ને બીજા વકીલ સાહેબને કે ખાલી તમારે દલીલ કરવાની છે તો એ પૂરતું એ વકીલ સાહેબને એમ લાગે કે મારી આ ફી બરાબર છે, પણ સામે મારા જે બીજા જુનિયર વકીલ કે જે બીજા ઓલ્ડ વકીલ હતા એની ફી આખી જતી રહે. એના માટે મેં લડત ચલાવેલી અને મેટ્રો કોર્ટમાં એવું પરિપત્ર બહાર પડાવ્યો હતો કે ભાઈ કોઈ પણ નો ઓબ્જેક્શન વખતે, ક્રિમિનલમાં એવું પ્રોવિઝન નથી પણ એ વખતે લડત ચલાવી હતી. મેટ્રો કોર્ટના બહાર એવો ઠરાવ કર્યો હતો કે ભાઈ કોઈ પણ નો ઓબ્જેક્શન વગર બીજા વકીલ એમાં એન્ટર નહીં થઈ શકે. એટલે અત્યારે મોટાભાગના મેટરોમાં વકીલોની એન્ડમાં જે ફી આપી ના પડે એટલે અસીલો વકીલ બદલી નાખે છે, એનાથી એને નુકસાન થાય છે. એનાથી વિશેષ કે જ્યારે પોલીસ કમિશનર કોઈ જાહેરનામું બહાર પાડે ત્યારે આખા અમદાવાદને લાગુ પડે છે. એ પ્રમાણે જો આપણે બાર કાઉન્સિલના ચેરમેન શ્રી પણ જાહેરનામું વકીલો પૂરતું પાડી શકે, જેમાં નોર્મ્સ હોવા જોઈએ કે ચલો કોઈ વકીલ A થી XYZ સુધી જે મેટર લડતો હોય છે તો Y સુધી લડ્યો તો એને ઝેડમાં છૂટો કરે તો એની ફી એને આપવી પડે, એ પ્રોવિઝન બનાવવા જોઈએ. ટાઉટ વકીલો જે છે એની માને અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હજારો અરજી આપી છે, ઘણી બધી સહી કરીને આપી છે, તો પણ કોઈ પ્રોવિઝન બનતું નથી. અમારા ત્યાં લોકો બોર્ડ મારીને બેઠા છે કે જે વકીલ નથી, મોટા મોટા હોર્ડિંગ લગાવે છે. આપણા પોતે વકીલ હોવા છતાં આપણે એનું જે ક્રાઇટેરિયા છે એના બહારના બોર્ડ નથી મારી શકતા. રજૂઆતો કરવા છતાં કેમ ખબર નથી પડતી કે આવા લોકો સામે એક્શન નથી લેવામાં આવે. હું માનું ત્યાં સુધી અમદાવાદમાં 50%થી વધુ લોકો જે વકીલ નથી એ મોટા પાયે વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે અને વકીલાતની વ્યવસાયને બદનામ પણ કરી રહ્યા. મોટાભાગના ગુના જે બને છે આવા લોકોના કારણે બને છે. એનાથી વિશેષ કહું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વહીવટ કરોડો રૂપિયાનો છે. મારા નોલેજ પ્રમાણે જે માહિતી મળી છે એ પ્રમાણે 135 કરોડ જેવું કંઈક ફંડ છે, એની વ્યાજની આવકમાંથી બાર કાઉન્સિલનો જે ખર્ચો છે એ બધો પૂરો થાય છે. આપણા ગુજરાતના નાના નાના બારને માતૃ સંસ્થા હોય તો માતૃ સંસ્થાનો દરેક વકીલને હિસાબ આપવાની ફરજ છે ને દરેક વકીલ હિસાબ માંગી શકે, પણ ક્યાંક ને ક્યાંક આરટીઆઈમાં કોઈ હિસાબ આપવામાં આવતા નથી. એનાથી વિશેષ ઓડિટ થાય છે તો ઓડિટનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. અને જાણવા મળેલ માહિતી મુજબ જે સ્ટાર્ટિંગમાં ક્લાસ 1 અધિકારીના જે પગાર નથી એવા પગાર બાર કાઉન્સિલની ઓફિસમાં ચૂકવાય છે, તો એવું તો શું કામ હોય છે? એનાથી વિશેષ જેટલા ઉમેદવારો ચૂંટાઈને જાય છે એ વકીલની મદદ કરવા માટે કે આપણી માતૃ સંસ્થાની દેખરેખ કરવા માટે આપણા પાસે આવે છે ને આપણે વોટ આપીએ છીએ ને ત્યાં જાય છે. પણ મોટા ભાગના લોકો મોટા પાયામાં ભથ્થા લેવામાં આવે છે. ભથ્થા લેતા હોય ને એમ કે મેં વકીલની આ મદદ કરી કે મેં આ બારમાં જઈને આ વકીલો માટે કર્યું, તો એ ખોટી વાત છે. તમે જે ભથ્થા લીધા છે એની સામે તમે કામ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક હું પોતે પણ આજે તમારા માધ્યમથી જાહેર કરું છું કે હું કદાચ ચૂંટાઈશ, મારા જેવા જુનિયરો ચૂંટાશે તો કોઈ ભથ્થું લેશે નહીં, ઉપરથી અમે કંઈક યોગદાન આપીશું, અમારો પૂરેપૂરો સમય આપીશું અને હાઈ ટેકનોલોજી પ્રમાણે આવનારા સમયમાં બધાને હિસાબ મળી રહે. બાર કાઉન્સિલમાં શું ભંડોળ છે, કઈ રીતે સિસ્ટમ ચાલે છે, ત્યાં ડીસી કમિટી જે છે એ ડીસી કમિટીનું પણ લાઈવ પ્રસારણ થાય. ક્યાંક ને ક્યાંક જુનિયર વકીલોનો અત્યારે ગુજરાતમાં બેઠક વ્યવસ્થાનો ખૂબ મોટો પ્રશ્ન છે. અમારી મેટ્રોમાં પણ બેઠક વ્યવસ્થા અત્યારે મળતી નથી. મોટાભાગના ટેબલો બંધ હોવા છતાં પણ એ ટેબલો પર બીજાને એલોટ થઈ શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જુનિયર વકીલોને બેઠક વ્યવસ્થા મળે, ક્યાંક સ્ટાઇપન્ડ મળે, બીજું નોલેજ કે નવો વકીલ આવે તો એને શું કરવું, કઈ રીતે કયા ફિલ્ડમાં જવું, કઈ બાજુ જવું, એનું નોલેજ મળી રહે. એના માટે હું અવારનવાર જુનિયરોની મદદ કરું છું. આપના માધ્યમથી કહું 24 કલાક જુનિયરો માટે બંધાયેલો છું. મને ગમે ત્યારે ફોન કરે, હું એમની જોડે પોલીસ સ્ટેશનથી માંડીને એમને કાયદાકીય જે કંઈ મારું નોલેજ છે એથી નોલેજ પૂરું પાડી અને એમને કઈ દિશામાં કામ કરવું એ પણ એક સારું પ્રક્રિયા છે કે ભાઈ આ બાર કાઉન્સિલે જે કરવા જોઈએ. એનાથી વિશેષ કહું કે અમારા જાણવા મળેલ માહિતી મુજબ એક સિનિયર વકીલ જે ઓફ થઈ ગયા અને એ ઓફ થયા પછી એમના ફેમિલીને જે વેલફેર ફંડના પૈસા લેવામાં જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે, કારણ કે જો વકીલ સાહેબ ઓફ થાય તો એના ઘરવાળાનું કોઈ વકીલ ના હોય અને એ માણસ છેલ્લે એના ફેમિલી વાળા ગાળ બોલે કે અપશબ્દો બોલે કે મારે આટલો ધક્કો ખાવો પડે,
તો એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય કે આપણો સ્વજન આપણો ભાઈ ગુમાવ્યો હોય કે આપણો બેન ગુમાવ્યું હોય અને એના માટે જે એના કાયદેસરના 5 વર્ષ કે 25 વર્ષના પૈસા ભર્યા અને એના ફેમિલીને ધક્કા ખાવા પડે તે ખૂબ જ દુઃખની વાત છે. અમારા સિનિયર વકીલ દિલાવરસિંહ બાપુ છે, એમની એક આ ઘટના છે કે જેમના ફેમિલી માટે અત્યારે પણ એ પૈસા મળ્યા નથી અને છેલ્લે એમને કંઈક બીમારી ડિટેન થવાથી એક પ્રીમિયમ નથી ભર્યું તો એમની મોટા ભાગની મૂડી કાપી લેવામાં આવી છે. અને એ સાહેબ જો અવેલેબલ હોય ને તો XYZ ગુજરાતના મોટામાં મોટા વકીલ એમને જોવે તો એમને પગે પડે, પણ એમના અવસાન બાદ એમની કોઈ વેલ્યુ કે એમના પરિવારને જે સફરિંગ કરવામાં આવ્યું છે એનાથી મને એમ લાગે છે કે એ ખોટી વસ્તુ છે. ક્યાંક ને ક્યાંક પરિવારનો સ્વજન જે વકીલ જાય છે તો આપણી ફરજ છે કે એના ફેમિલીને આપણે જે મોટી પૂરું પાડવું ને એને જે બનતી મદદ થાય કરવી, ક્યાંક ને ક્યાંક એ ઓછો હેરાન થાય એવું કરવું જોઈએ. એટલે આવા ઘણા મુદ્દા છે. બાર કાઉન્સિલમાં ચાલતી પ્રક્રિયા બધાને ખબર પડે અને આવનારા સમયમાં જુનિયરોને જે અપમાનિત જનોતાર કે પોલીસ સ્ટેશનના બનાવો છે, કોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક જુનિયરોને અપમાન થતું હોય છે, એ બધું ના થાય અને આવનારા સમયમાં વકીલાતનો વ્યવસાય જે છે એ ખૂબ જ ઉજાગર બને અને સમાજમાં રિસ્પેક્ટેડ લોકોમાં આપણી ગણતરી થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક મારી આપના માધ્યમથી વિનંતી છે કે આજે ફેર સૌ યંગ જનરેશનને વોટ આપો અને એક તક આપો. અમારી પાસે અર્જુન સિંહની કોઈ બેનર નથી કે અમે ચૂંટાયેલા નથી, પણ ક્યાંક તક આપો. આવનારા સમયમાં ઘણું બધું કરવા જેવું છે. બીજા સ્ટેટમાં વેલફેર સ્કીમો ચાલે છે, ડેટ ક્લેમની સ્કીમોમાં પણ આપણા કરતાં આપણું ફંડ જે છે એના કરતાં ત્યાં વધુ પૈસા આપવામાં આવે છે. મેડિક્લેમ ચાલે છે. એટલે ઘણી બધી ફેસિલિટી, જ્યારે દિલ્હી છે તો દિલ્હીમાં પણ એમને જાહેરાત કરેલી છે કે ભાઈ કોઈ પણ દવાખાનામાં તમને ટ્રીટમેન્ટ 5 લાખ 10 લાખ સુધી તમે એડમિટ થાવ તો મળી શકે. એટલે હવે બીજા સ્ટેટોમાં જે ચાલે છે આપણા ત્યાં નથી ચાલતી. એનાથી વિશેષ કે આ જે ઇન્ડિયાનું મોટું ઇલેક્શન હોય એ પ્રમાણે ઇન્ડિયામાં રાષ્ટ્રપતિનું કે વડાપ્રધાનની જે ફી નથી એનાથી પણ મોટી ફી આખા ઇન્ડિયામાં કોઈ પણ ઇલેક્શન નહીં હોતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 1,25,000 ફી કરવામાં આવી છે, જેથી સામાન્ય વકીલ કે જેને વકીલોની મદદ કરવી છે, જેના પાસે નોલેજ છે, જેના પાસે જ્ઞાન છે કે હું વકીલાતનો વ્યવસાય કરું છું પણ મારા ભાઈઓને કઈ રીતે મદદ કરી શકું, પણ ક્યાંક ને ક્યાંક આ ફીનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ પણ ક્યાંક ને ક્યાંક બહુ જ અમદાવાદમાં નહીં પણ ઇન્ડિયા લેવલે સૌથી મોંઘી ફી આ છે, નોન રિફંડેબલ. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જો આમાં પરિવર્તન આવશે, યંગસ્ટર આવશે તો આ ફીનો પણ ઘટાડો થશે, જેથી બધાને મૂળભૂત અધિકાર મળી રહે અને દરેક માણસ પાર્ટિસિપેટ કરી અને પોતાની રજૂઆત કરી શકે. તો આપણે સૌએ જોયું કે ભાવેશભાઈએ તેમના વિચારો રજૂ કર્યા છે અને આ વિચારો રજૂ કર્યા ત્યારે આપણને ઘણી બધી દ્વિધાઓ અથવા તો ઘણી બધી તકલીફો વકીલો ફેસ કરતા હોય છે. એવા ઘણા બધા મુદ્દાઓ તેમણે આવરી લીધેલા છે. તો આ વખતે દર વખતના ઉમેદવારો આ વખતના પણ યંગ ફેસીસ છે. તો વોટ સ્માર્ટલી, વોટ વાઇઝલી. થેન્ક યુ સો મચ.